ગુજરાત એસટી મજદૂર મહાસંઘના ગુજરાતના તમામ વિભાગમાંથી પ્રમુખ અને મહામંત્રી અને મહાસંઘની ટીમ એસટીની મધ્યસ્થી કચેરી રાણીપ અમદાવાદ ખાતે ભેગા થઈ સરકાર અને વહીવટીતંત્ર જે પ્રાઇવેટ કોન્ટ્રાક્ટ ઉપર 2000 ડ્રાઈવર અને 2000 કંડક્ટર લેવા જઈ રહી છે તેનો વિરોધ કરવા બાબતનું આવેદનપત્ર નિગમના એમડી સાહેબ અને જીએમ સાહેબ તથા મુખ્ય મહેકમ અધિકારી મુખ્ય કામદાર અધિકારીને આવેદનપત્ર આપ્યું અને પ્રાઇવેટ કોન્ટ્રાક્ટ ઉપર ભરતીના વિરોધમાં આવનારા દિવસ દરમિયાન તબક્કાવાર આંદોલન કરવાની જાહેરાત કરી। कोई बच्चे बोलता नहीं लेवानी जो बात है हमारी रिक्वेस्ट मोबाइल चालू कर देજો એ આઉટસોર્સિંગ કે ના હવે એમાં આપણે કીધું અત્યારે રેગ્યુલર ભરતી માટેની ફાઇલ છે પાસે પડી છે લગભગ મે બી કદાચ સાઈડ આવી જાય તો આપણે રેગ્યુલર ભરતી માટે 4000 ડ્રાઈવર અને 4000 કંડક્ટરની એપ્રોક્સિમેટલી કહું છું એ જ્યારે ઘોષિત કરી દેવાના છીએ આપણે। આ ફક્ત હંગામી વ્યવસ્થામાં ધારો કે ભરતી કરવામાં ડીલે થઈ જાય આપણે ડીલે કોઈ કરવા માગતા નથી કેમ કે આપણે બીજા પર ડિપેન્ડન્ટ સમજો કે આપણે એક્ઝામ લેવું હોય તો આપણે જાતે કરીએ ગલત નથી આપણે જીટીયુ મારફત કે ગુજરાત યુનિવર્સિટી મારફત લઈએ છીએ એક્ઝામ એમાં ધારો કે સમય પણ લેટ થાય તો આપણો ઓપરેશન ડિસ્ટર્બ ન થાય એના માટેની વાત હતી પણ ભરતી આપણે ઝડપથી કરવા પ્રયત્ન કરીએ કે જેથી એવી કોઈ નોબત ન આવે કે આપણા લોકો લેવા પડે। સાહેબ કદાચ એવી જરૂરિયાત ઊભી થાય ડીલે થાય તો આપણે જે ભૂતકાળમાં કર્યું છે કે આપણી પાસે અત્યારે પણ વેઇટિંગ લિસ્ટ ખૂબ મોટું છે એમાંથી એ લોકોને લેવાના છે પણ તમે જાણો છો કે સીધા આપણે સરકારની આઉટસોર્સિંગ નીતિ એવી છે કે એમાં સીધા તમે લઈ શકતા નથી એજન્સી મારફત લેવા પડે કારણ કે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર લઈએ તો પ્રશ્ન થાય ભવિષ્ય એ કોર્ટમાં જાય દાવો કરે એનો કાયમી થવાનો એટલા માટે આપણે એજન્સી મારફત એ એકચ્યુઅલી હવે મારા સમજ એ ન કરી શકાય કોન્ટ્રાક્ટ નથી લઈ શકતા આપણે અત્યારે ઘણા બધા એ તો શરૂ છે એ તો લઈએ જ છીએ એટલે હજુ પણ વધારે લઈ શકાય એમાં નિવૃત્ત કર્મચારીઓ હજી ઘણા મળે એવું છે આપણે તો એમાંથી લેવામાં આવે। સેકન્ડ મુદ્દો છે નિગમ ખાતે 1000 વાહનો ડ્રાઈવર સાથે લેવાની કાર્યવાહી એ પણ આપણી પાસે પેન્ડિંગ છે આપણે નિગમ જ ખરીદ્યા એવી અમારી માંગણી છે। નરોડા વર્કશોપ મોટામાં મોટો વિશ્વનું મોટામાં મોટો વર્કશોપ છે સાહેબ કરોડોની પ્રોપર્ટી છે આટલી બધી આપણી પાસે જમીનો છે લાખો કરોડોની મશીનરી છે માણસો પણ છે તો એનો મહત્તમ જે સદુપયોગ થાય વધારે એનો સદુપયોગ થાય અને ત્યાં જ આપણે જો બોડી બનાવીએ તો આપણી જે બોડી છે એ પણ મજબૂત બનશે સારી ક્વોલિટીની બનશે આર્થિક રીતે પણ ફાયદો થશે આપણને ઓછી કિંમતમાં પડશે। અકસ્માતો થાય છે તો પણ જે રેડીબિલ્ડ ગાડીઓ છે એમાં નુકસાન વધારે ધ્યાનમાં આવ્યું છે ફેટલના કેસો એમાં વધારે બને છે ઘણી ગાડીઓ તો હાવ એની ચેચીસ પણ બેન્ડ વળી ગઈ છે આપણી બસોમાં આવું ઓછું જોવા મળે છે તો એ પણ બસો લેવાની જે બહારથી લેવાની નીતિ છે એ રેડીમેડ ગાડીઓ પણ બંધ કરવામાં આવે જે ખાનગી બસો લેવામાં આવે છે એ પણ બંધ કરવામાં આવે એવી અમારી એક માગણી છે। સરકારના ધ્યાન પણ મૂકશું અને હાયર કરીને એટલે પંજાબ સરકારે પણ સાહેબ હમણાં 65,000 આઉટસોર્સિંગવાળા કર્મચારીઓ કાયમી કરી 65,000 કર્મચારીઓ તો આપણી પણ ગુજરાત સરકારની પણ એ નીતિ રહી છે કે ધીમે ધીમે રદ કરવી તો એને પ્રોત્સાહન ન મળે એ માટે કાર્યવાહી થાય। સાહેબ મુદ્દામાં તો એવું બધું 16-10-25 છેલ્લી આપણા એમની સરકાર અત્યારના સુધી મિટિંગ થઈ હતી હા બરોબર એમાં 4-5 મુદ્દા લખ્યા છે 110 વાળા આ સુધી કોઈ મિનિસ્ટને મળી કે વહીવટથી કોઈ કાર્યવાહી જ નહીં થઈ જાય નકર ઘણા મુદ્દા તેવા છે કે આપણે સ્થાનિક લેવલ પરથી જવા વસ્તુ અમે વારંવાર આપણને મળતા બરાબર આપ કહેતા સૂચના પર નેચરથી જ અમને જે પૂરું ના મળે એના કારણે બધા કામદારોમાં અસંતોષ વધારે મોંઘવારી ભથ્થાની મંજૂરી આવી ગઈ છે મંજૂરી આવી ગઈ છે પણ વિભાગમાંથી અમારે પગાર વિસંગતતા વાળો તો મેઇન મુદ્દો છે સાહેબ બધા કામદારો ડ્રાઈવર ઇફેક્ટ કરતો છે એ જેથી તમે એમડી સાહેબે કીધું કે એના લેવલના મુદ્દા તો તમે પતા છે પણ આ સુધી કોઈ મુદ્દો નીચેના સ્ટાફથી ઉપર આપણે આવી જ નહીં કર્યું એમાં હાજર જ હતા કેટલા